પ્રાકૃતિક ખેતી કરો ને આવનાર પેઢીને સ્વસ્થ અને રોગમુક્ત બનાવો તેવું ખેડૂત શ્રી ભરતભાઈ ભાભોરનું કહેવું। પ્રાકૃતિક ખેતીની તાલીમ આપતી વખતે સરકારી સહાય વિશે પણ વિસ્તારપૂર્વક માહિતી અને સહાય મેળવવા માટેની પ્રક્રિયા વિશે સમજ આપતા પ્રગતિશીલ ખેડૂત શ્રી ભરતભાઈ ભાભોર। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં પાવડી ગામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત શ્રી ભાભોર ભરતભાઈ આત્મા પ્રોજેક્ટ દાહોદ દ્વારા વડતાલ, અડાલજ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તથા મુવાલિયા ફાર્મ ખાતે પ્રાકૃતિક ખેતીની પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી। તેમજ આત્મા પ્રોજેક્ટ દ્વારા દાહોદ તેમજ જિલ્લા બહાર મોકલી પ્રાકૃતિક ખેતી અને મોડલ ફાર્મ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। આ અલગ અલગ જગ્યાએ જઈ પ્રાકૃતિક ખેતી વિશેની તાલીમ લીધા બાદ છેલ્લા 5 વર્ષથી તેઓ પ્રાકૃતિક ખેતી કરે છે। ભરતભાઈ ખેતીમાં મકાઈ, ડાંગર, ચણા, ઘઉં, મગ અને શાકભાજીમાં રીંગણ, મરચા, કોબીજ, ફ્લાવર, ભીંડા, દૂધી, કાકડી, ડુંગળી, બટાકા, લસણ સહિત ગાય આધારિત પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરે છે। તેઓ પોતાના ખેતરમાં જીવામૃત, ધન જીવામૃત, જંતુનાશક અસ્ત્રો તૈયાર કરી ખેતરોમાં તેનો છંટકાવ કરે છે। તેમજ પાકને પાણી પિયત કરતી જીવામૃતને પાણીમાં ભેળવવામાં આવે છે। ભરતભાઈએ કહ્યું હતું કે પ્રાકૃતિક ખેતી કરવાથી જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા વધે છે, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં પણ વધારો થાય છે। માત્ર એક દેશી ગાયના છાણ ગૌમૂત્રથી 10 એકર જમીનમાં ખેતી થઈ શકે છે। આ નહિવત ખર્ચમાં રસાયણ મુક્ત પ્રાકૃતિક ખેતી થઈ શકે છે, આર્થિક રીતે સદ્ધર બનાવે છે, સાથે માનવીય સ્વાસ્થ્ય અને જીવસૃષ્ટિનું રક્ષણ માટે માત્ર પ્રાકૃતિક ખેતી જ એક રસ્તો છે। સાથે વધુમાં કહ્યું કે પ્રાકૃતિક ખેતીથી પકવેલા શાકભાજી સ્વાદે, મીઠાશ અને ગુણકારી હોય છે। સાથે ભરતભાઈ ઋતુ પ્રમાણે આજુબાજુના ગામડામાં જે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશેની માહિતી સાથે પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી તેને પદ્ધતિસર શીખવી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ લાવી રહ્યા છે, જેથી હવે ગામડાના ખેડૂતો અને શિક્ષિત કુટુંબના લોકો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। હું દર સિઝનમાં 5 ગામડામાં જઈ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે માહિતગાર કરી પ્રાકૃતિક ખેતી કરવા માટે માહિતી આપું છું। ભરતભાઈને આત્મા દ્વારા મોડલ ફાર્મની 13,500 ની સહાય આપવામાં આવી હતી। તેમજ ખેતીવાડી વિભાગ અનાજ સંગ્રહ કરવા માટે પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉનની સહાય આપવામાં આવી છે। તેઓ પ્રાકૃતિક ખેતીની તાલીમ આપતી વખતે સરકારી સહાય વિશે પણ વિસ્તારપૂર્વક માહિતી અને સહાય મેળવવા માટેની પ્રક્રિયા વિશે ઊંડાણપૂર્વક સમજ આપે છે। બ્યુરો રિપોર્ટ મુકેશભાઈ ભુરિયા। મારું નામ ભાભોર ભરતભાઈ તાનસિંહભાઈ, ગામ પાવડી, તાલુકો ઝાલોદ, જિલ્લો દાહોદ। મારો મોબાઈલ નંબર 6351 37 48 38। હું છેલ્લા 5 વર્ષથી દાહોદ આત્મા પ્રોજેક્ટમાં જોડાયા પછી પ્રાકૃતિક ખેતી કરું છું, જેમાં શાકભાજી તથા મારા ઘઉં, ચણા, મકાઈ એમાં જીવામૃત વધારે પડતો વાપરું છું। કોઈ કેમિકલ વસ્તુ, દવા કે ખાતર વાપરતો નથી। એમાં સારી એવી ઉપજ મારા ઘેર પરિવાર માટે પરિપૂર્ણ મળે છે। મને ફાયદો બી સારો છે, મારી જમીન પણ સારી રીતે જળવાઈ રહે, મારું સ્વાસ્થ્ય જળવાઈ રહે, મારા કુટુંબનું સ્વાસ્થ્ય પણ સારું જળવાઈ રહે છે। એટલે ખરેખર પ્રાકૃતિક ખેતી કરવા જેવી છે। હવે દાહોદ જિલ્લાના તમામ ખેડૂતો મિત્રોને મારો ખાસ વિનંતી છે કે ખરેખર દવા અને ખાતર બંધ કરી અને પ્રાકૃતિક ખેતી તરફ વળે તો સૌથી સારું અને સૌથી બેસ્ટ તમારા શરીર માટે અને સ્વાસ્થ્ય માટે સારામાં સારું છે અને ફાયદો પણ છે। એટલી મારી સલાહ સૂચન છે।